આજ્ઞામાં રહેવું એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની કીર્તિને ગૌરવ જાળવું એ અમારો સિદ્ધાંત, અમારી ફરજ, અમારી નૈતિકતા છે. અમારા કદાચ વાહ તૂટી જશે, અમને ગમે એટલા હેરાન કરવામાં આવશે, પણ વડતાલ ગામની અંદર, વડતાલ ધામની અંદર આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને જે માને છે, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને માને છે, એ કદાપી તોફાન નહીં કરે. આ ધામની કીર્તિને જાળવી એ અમારી જવાબદારી છે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ 3 દિવસથી ચિંતિત છે. માનનીય કલેક્ટર સાહેબ અધિકારીઓને એમ કીધું કે આપ વિશ્વાસ રાખો, અમારા સત્સંગીઓ એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તનારા છે. આજે અમે કહીએ છીએ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે હજારો સત્સંગીઓની, ચાહે લાખો સત્સંગીઓની ભીડ થાય, પણ આયા કોઈ દિવસ તોફાન તકરારની વાત ન હોય. આ તો આટલી બધી પબ્લિક આવે છે, એ એને જોઈ શકાતું નથી. એનો બાપ સભા મંડપ ખાલી પડ્યો છે, એ દુનિયા ભાળી જાય ને જાણી જાય એની ચિંતા છે. મરદના દીકરા હોય તો એક વખત લાઈવ પ્રસારણ કરીને બતાવો કે તમારે ત્યાં ગુરુ પૂર્ણિમા પગે લાગનારા કેટલા છે. અને અમે આખી દુનિયાને અહીંથી લાઈવ કરીને બતાવીએ છીએ. તમે જે બેસાડ્યા એને એમ દુનિયા માનવાની નથી. અહીંયાથી સારી દુનિયા વર્લ્ડની અંદર અમે લાઈવ પ્રસારણ દ્વારા કહેવા માંગીએ છીએ કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયના આચાર્ય છીએ, એને જ ગુરુ તરીકે માનવામાં આવે છે અને એ જ આ સંપ્રદાયના ગુરુ તરીકે સ્વીકાર્ય છે. માટે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે પૂજ્ય મહારાજશ્રીના, પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદના સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. અત્યારે વાલા ભક્તોજનો આગળ સંતોના પ્રવચન લેતા પહેલા અત્યારે સૌપ્રથમ આચાર્ય પરંપરા દ્વારા રચિત કીર્તનોનો રસથાળ એવી પુષ્પાંજલિ જે અહીંથી વિમોચન કરવામાં આવે છે. એ કેસેટની અંદર આચાર્ય પરંપરાની અંદર, જેની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ, બિહારીલાલજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આપણા ભાવિ ગુરુ એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમણે રચિત કીર્તનો એ કેસેટની અંદર ગવાયેલા છે. તો એ કેસેટનું અત્યારે વિમોચન થશે. તો પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદસ્તે એ કેસેટનું વિમોચન થશે. સાથે સાથે માંગુકિયા સાહેબ પણ વિમોચનની અંદર જોડાશે. તમામ તાલીઓના ધ્વનિથી એ વધાવે વિમોચનને. અત્યારે સૌપ્રથમ પેલું કીર્તન વાગી રહ્યું છે પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દ્વારા રચાયેલું છે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. કેસેટનું નામ છે પુષ્પાંજલિ. આચાર્ય પરંપરા દ્વારા રચિત કીર્તનોનો રસથાળ અત્યારે સ્ટોલ ઉપર ઉપલબ્ધ છે. બીજું કીર્તન પરમ પૂજ્ય લાલજી મહારાજ દ્વારા રચેલું અને પરમ પૂજ્ય લાલજી મહારાજ ના કંઠે ગવાયેલું કીર્તન, એને પણ આપણે સાંભળવાનું છે. आज शोभे व्रत पूरी उत्सव बड़ो बारी, हर खत नर नारी फूल दौल की तैयारी है. लिए सखा सब संग उर धरी रे उमंग, आज रचो है प्रसंग हे जी शाम सुखकारी है. दो आचार्य के संग खड़ो सत्संग समाज, हरिवर की सेवा में संतों की फौज न्यारी है. वस्त्र धरी अति श्वेत कटी बांधी एक केश श्वेत, पाग शोभे शीश फूल माल गले डारी है. कर धरी पिचकारी के लन भय त्यारी, बनवारी रे मुरारी घन श्याम गिरधारी है. उड़े अबिल गुलाल धरा नभ भयो लाल, देखी धर्म भक्ति लाल आज आंख मेरी ठेरी है. આ લાલજી મહારાજના સુમધુર કંઠે ગવાયેલું છે અને લાલજી મહારાજે પોતે જ રચેલું છે અને લાલજી મહારાજના સુમધુર કંઠે ગવાયેલું છે. એવું સુંદર મજાનું આ કેસેટની અંદર આ કીર્તન છે. તો ખાસ તમામ ભક્તો આ આચાર્ય પરંપરાએ રચેલ કીર્તનોનો રસથાળ ખાસ પોતાની ઘેરે વસાવે. અત્યારે વાલા ભક્તોજનો બીજું વિમોચન પરમ પૂજ્ય લાલજી મહારાજના 36મા જન્મોત્સવ વર્ષની અંદર જે સરમડાને આંગણે અતિ અદભુત પરમ પૂજ્ય લાલજી મહારાજનો 36મો જન્મ ઉત્સવ ઉજવાણો હતો. એની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ કાઠિયાવાડી ડ્રેસની અંદર પધાર્યા હતા. એમનો
પોજ અત્યારે ગઢપુર મંદિર દ્વારા અમારે પૂજ્ય છપૈયા સ્વામી એમણે તૈયાર કરેલો છે પોજ 33x23 ઇંચનો છપૈયા સ્વામી દ્વારા તૈયાર કરેલો પોજ એમનું અત્યારે પરમ પૂજ્ય નાના લાલજી મહારાજ દ્વારા વિમોચન થઈ રહ્યું છે. સાથે સાથે પૂજ્ય કોઠારી સ્વામી સાથે સરદાર મંદિરના પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી એ પણ વિમોચનની અંદર જોડાશે. તમામ ભક્તો તાલીઓના ધ્વનિથી વધાવે. અતિ અદ્ભુત પોજ છે કાઠિયાવાડી ડ્રેસની અંદર. સાથે સાથે બીજા પણ અનેકવિધ પોજો 36 પોટા એની અંદર લાલજી મહારાજના અલગ અલગ સ્ટાઇલની અંદર છે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સાથે સાથે વાલા ભક્તજનો ગઢપુર મંદિર દ્વારા પરમ પૂજ્ય લાલજી મહારાજને આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજને સફારી ગાડીની ચાવી અર્પણ કરવાની છે. તો પૂજ્ય કોઠારી સ્વામી સાથે સાથે ગઢપુર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ એની અંદર જોઈન્ટ થશે અને સાથે સાથે સત્સંગ સમાજ વતી બાપભાઈ કાઠિયાવાડી પણ આવશે. હિરજીભાઈ ભીમાણી, કનુભાઈ કાનાણી, ભૂપતભાઈ રાજાણી, ભૂપતભાઈ પાચાણી ચારે ટ્રસ્ટીઓ, સત્સંગ સમાજ વતી બાપભાઈ કાઠિયાવાડી અને ગઢપુર મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભ સ્વામી છ ભક્તો આવી અને પરમ પૂજ્ય લાલજી મહારાજને આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ દક્ષિણા રૂપે પરમ પૂજ્ય લાલજી મહારાજને સફારી ગાડીની ચાવી અર્પણ કરી રહ્યા છે. અત્યારે વાલા ભક્તજનો આ ફોટોની કેવળ કોપી જે લેમિનેશન નહીં પણ કેવળ ફોટો અત્યારે સરદાર મંદિરના સ્ટોલ ઉપર કેવળ 50 રૂપિયાની અંદર પ્રાપ્ત થશે. તો ખાસ તમામ ભક્તજનો આ ફોટાને પોતાને ઘેરે વસાવે. હાલો. ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ તરફથી આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સત્સંગના ઉત્કર્ષ અને વિકાસ માટે પૂજ્ય લાલજી મહારાજને સફારી ગાડી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ તરફથી એમના સત્સંગ પ્રચારના કાર્યના વાપરવાના યુઝ માટે આપવામાં આવે છે. અત્યારે વાલા ભક્તજનો આ ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર દિવસે આ રઘુવીરવાડીની અંદર આ મહોત્સવની સાથે સાથે રેડક્રોસ અમદાવાદ, આણંદ, નડિયાદ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારે અદ્ભુત બ્લડ ડોનેશન કેમ્પ અત્રે ખોલાયેલો છે. તો ખાસ તમામ ભક્તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે એમને સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજને રાજી કરવા માટે તમામ ભક્તો બ્લડ ડોનેશન કરે એવું ખાસ તમામ ભક્તોને અહીંથી નિવેદન કરવામાં આવે છે. તમામ ભક્તો રક્તદાન કરે. અત્યારે સાથે સાથે વાલા ભક્તો અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ યુવક મંડળ તરફથી ગુરુ દક્ષિણા રૂપે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર .org નામાવલી વેબસાઇટ અત્યારે અહીંયા આપણે ભેટ રૂપે અત્યારે એનું વિમોચન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ દ્વારા એ વેબસાઇટનું એ વિમોચન લેતા પહેલા વાલા ભક્તો આ સમગ્ર ગુરુ પૂર્ણિમાના આ મહોત્સવનું આયોજન કરનાર અને સેવા કરનાર અમારે યુવાન